સૌરાષ્ટ્ર સહિત અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડી અને આધુનિક પદ્ધતિની ખેતી અપનાવી લાખો રૂપિયાની કમાણી કરે છે। ત્યારે અમરેલી જિલ્લાના વડિયા ગામે રહેતા ખેડૂતે પ્રાકૃતિક ખેતી કરી અને ખેતી પાકનું મૂલ્યવર્ધન કરી લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે। ત્યારે શું છે આ અમૂલ્ય વર્ધન ખેતી, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં। આ છે અમરેલી જિલ્લાના વડિયા ગામના ખેડૂત સંજયભાઈ ઢોલરિયા। 8 પાસ અભ્યાસ કર્યો છે અને હાલ કુલ 20 વીઘા જમીન છે, જેમાં પ્રાકૃતિક ખેતી કરે છે। પ્રાકૃતિક ખેતીમાં ચોમાસામાં મગફળી અને કઠોળ પાકમાં ચોળી, મગ તેમજ અન્ય પાકનું વાવેતર કરવામાં આવે છે। ગાય આધારિત ખેતીની અપનાવેલી રીતથી અમરેલી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂત તરીકે સંજયભાઈ ઢોલરિયાની પ્રાકૃતિક ખેતીના ખેતી પાક મળના નહીં પણ કિલોના ભાવ વેચાણ થાય છે ને દર ખેત જણસોને 1 કિલો 5 કિલોના પેકિંગ કરીને મબલખ કમાણી કરતા ખેડૂત બન્યા છે। જેમાં મગફળીનું 10 વીઘામાં વાવેતર કરીને 200 મણનું ઉત્પાદન મેળવ્યું હતું, જેમાંથી કુલ 80 ડબ્બા તેલ અને 1 ડબ્બાનો ભાવ 4000 રૂપિયા લેખે વેચાણ કરીને 3,20,000નું ઉત્પાદન મળ્યું હતું। જ્યારે શિયાળુ વાવેતર કરવામાં આવ્યું, જેમાં 17 વીઘાનું ઘઉં અને 1 વીઘાના જવ અને 1 વીઘામાં જુવારનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 146 મણ પોખ તૈયાર કરવામાં આવ્યો હતો। જે ઘઉંના પોખનો ભાવ 1 કિલોના 300 રૂપિયા લેખે 8,75,000ની આવક થઈ હતી અને 150 મણ સૂકા ઘઉંનું ઉત્પાદન મળ્યું હતું, જેમાં 1000 રૂપિયા મણનો ભાવ મળ્યો હતો ને 1.5 લાખનું ઉત્પાદન મળ્યું હતું। જવનું સંજયભાઈ વાવેતર કરી ઉત્પાદન મેળવ્યું, ત્યારે જુવાર 21 મણનું ઉત્પાદન મળ્યું હતું અને 20 કિલોનો ભાવ 1,600 મળ્યો હતો ને પ્રાકૃતિક ખેતી થકી લાખોની કમાણી કરતો ખેડૂત સંજયભાઈ ઢોલરિયા થઈ ગયા હતા। રાજ્યપાલ દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવાના ધ્યેયથી કામ કરતા સંજયભાઈ ઢોલરિયા પ્રાકૃતિક ખેતી થકી ઘઉંના પોખમાં કિલોના રૂપિયા 300 મેળવીને આજના ખેડૂતોને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કમાવવાની ઉજળી તકો દરેક ખેડૂત અપનાવે તો ખેતી અને ખેડૂત સદ્ધર થાય તે વાસ્તવિકતા સંજયભાઈ ઢોલરિયાએ સાબિત કરી છે। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। શું કહેશો સંજયભાઈ? જય ગૌ માતા। મિત્રો, આ જે છે ટીપણા તમે જોઈ રહ્યા છો, આની અંદર આપણે જીવામૃત બનાવવામાં આવે છે। જીવામૃત આ જે તમે જે જોયો ક્રોપ, એ ક્રોપમાં બધે આખા ખેતરની અંદર જીવામૃત દ્વારા હું ખેતી કરું છું કે જેથી કરીને આ જે પોષક તત્વોનો ભરપૂર ભંડાર થાય આ ખેતરની અંદર। હવે બીજું કે આજે હું જે કઈ સેલિંગ કરું છું, આવી રીતે બધું પકવી અને સેલ કરું છું। ઘઉં કરું છું, જવ કરું છું, જુવાર કરું છું અને આજે તમે જોઈ રહ્યા છો એમ પોખ પણ કરું છું। આ બધું સેલિંગ મુંબઈ, સુરત, અમદાવાદ અને રાજકોટમાં કરું છું। જે કોઈ લોકોને જોતું હોય તો ઓર્ડર પણ કરી શકે છે, મોટા પ્રમાણમાં મારે ઓર્ડર પણ છે। માટે જય ગૌ માતા। સંજયભાઈ, આ લોકોને જોતું હોય તો તમારો મોબાઈલ નંબર બોલજો। હા, 98 252 49 146, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ, વડિયા, જિલ્લો અમરેલી। માતા મિત્રો, મારું નામ સંજયભાઈ ઢોલરિયા, શ્રીનાથજી પ્રાકૃતિક ફાર્મ આજે વડિયાની અંદર ધરાવું છું। આજે પોક જે છે ને, પોકની અંદર ખૂબ જ મહેનત થાય છે, એટલે લોકો ઓછા કરે છે। એની ડિમાન્ડ છે, પણ આજે પોકની પ્રોસેસની હિસાબે માણસો ઓછા કરે છે, પોતાને ખાવા પણ ના કરતા હોય એટલે ડિમાન્ડ છે। એટલે આ જે પોક છે એને લીલા ઘઉંને શેકવાના આવે, લીલી ડુંડીને, ત્યાર પછી એની પ્રોસેસ જે છે એ અઘરી છે। દાણા કરી અને પછી 15 દિવસ સૂકવવું પડે છે, ત્યાર પછી એને પેકિંગ થાય છે અને ત્યાર પછી સેલ થાય છે ગ્રેડિંગ કરીને। પ્રાકૃતિક ખેતીમાં અન્ય શું પાક લે છો? અન્ય પાકની અંદર બાજરો વાવું છું, જુવાર વાવું છું, ત્યાર પછી ઘઉં હોય સિઝન વાઇઝ અને મગફળી પણ હોય છે, તુવેર હોય છે। આ અલગ અલગ મારા ગ્રાહકોની ડિમાન્ડ હોય એ પ્રમાણે હું વાવેતર કરતો હોય અને એ પ્રમાણે મારું સેલિંગ હોય। જય ગૌ માતા। મિત્રો, આજે અમે કહી રહ્યા હતા કે ડુંડી તોડવામાં આવે, ડુંડીની અંદર એવી કાળજી લેવામાં આવે છે મિત્રો કે આ જે બૈરાઓ જે બેનો જે છે, આ બેનો જે ડુંડી તોડી રહી છે એમાં પણ કાળજીપૂર્વક તોડતા હોય। જે પરિપક્વ દાણો હોય, જે કાચી ડુંડી હોય એ રેવા દેવામાં આવે છે, એનો પાછો ઘઉં થઈ જાય, ઘઉં પણ સારામાં સારી ક્વોલિટીમાં થાય, કારણ કે પોષણ આને મળતું બંધ થઈ જાય છે અને પેલા જે રાખેલી ડુંડી હોય એની અંદર પોષણ મળે, એટલે પોષણ જે મળે એમાં એ સારામાં સારો દાણો થાય અને એ ખાવા લાયક થાય ઘઉં પણ।
અને આ જે પોક જે થાય એ પોક પણ સારામાં સારી ક્વોલિટીમાં સારામાં સારી વેરાયટીમાં બને, કારણ કે પરિપક્વ દાણો હોય, સારામાં સારો દાણો હોય, લીલવણી ફૂલ પુષ્કળ અને સારામાં સારો આ જે પોક પણ થાય અને ઘઉં પણ થાય. આ બંને વસ્તુ બે હિસ્સા જાળવી અને કામ કરવામાં આવે છે અને આ બેનો કરી રહ્યું છે, તમે જોઈ રહ્યો છો. જય ગૌ માતા.